ગુજરાત, જ્યાં આખા વર્ષ દરમિયાન 95થી 100% જેટલો વરસાદ થતો હોય, ત્યાં અચાનક શું થઈ રહ્યું છે? કચ્છ, જેને સૂકો પ્રદેશ માનવામાં આવે છે, ત્યાં પૂર જેવી સ્થિતિ છે. અને બીજી બાજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ સુધી ઘરમાંથી પાણી નથી નીસર્યા. ત્યારે અતિવૃષ્ટિ થવાનું પાછળનું કારણ શું છે? અને જ્યાં વરસાદ આવી રહ્યો છે, ગુજરાતી માટે ખાસ કરીને લાલ બત્તી સમાન કિસ્સો છે. ત્યારે આજના વિડીયોમાં જાણીશું કે આખરે ગુજરાતમાં અતિવૃષ્ટિનું કારણ છે શું. આ વિડીયોના તમારે મેક્સિમમ લોકો સુધી તો પહોંચાડી દેવાનો છે અને આની સાથે સાથે તમારે કામ પણ કરવાનું છે અને આ વિડીયોને પૂરો જોવાનો છે. નમસ્કાર ગુજરાતીઓ. ખેડૂતો જ્યારે વાવણી કરતા હોય ને, એમાં પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જ્યારે વાવણી કરતા હોય ને, ત્યારે એ જ અપેક્ષા વાવણી કરતા હોય છે કે આ વર્ષે વરસાદ સારો થશે. આમ પણ ગુજરાતમાં સારો વરસાદ થાય છે, 95થી 100% જેટલો વરસાદ થાય છે. ઘણી બધી વખત એવું થાય છે કે ઓછો વરસાદ પણ થાય છે, જેમ કે આપણે 2021માં જોયું, જ્યાં વરસાદ ઓછો થયો હતો, છતાં પણ ઘણા બધા ખેડૂતોએ સારો એવો પાક પણ લીધો હતો. પરંતુ અચાનક જ 95થી 100% નહીં, પરંતુ 100% કરતાં પણ વધારે વરસાદ ગુજરાતીઓને જોવા મળી રહ્યો છે, ગુજરાતના પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. હવે આના કારણે ના માત્ર ખેડૂતો પરેશાન છે, પરંતુ સામાન્ય માણસો પણ આનાથી પરેશાન થઈ ગયા છે. ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા પૂરને કારણે 28 લોકોના મોત થઈ ચૂક્યા છે, સેંકડો પશુઓ તણાઈ ચૂક્યા છે. આની સાથે સાથે જો વડોદરાની ખાસ વાત કરવામાં આવે તો હજુ સુધી લોકોના માથાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આની સાથે સાથે સૌરાષ્ટ્રમાં તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. અડધા ભૂખા છું, 2 દિવસથી રહ્યા છે. આજુબાજુ વાળા ઓલી ડિલિવરી વાળા બેનને દઈ ગયા થોડીક રસોઈ બનાવીને, કાલે રોટલા ને શાક ને ઈ એને ખવડાવ્યું. નુકસાન તો થોડું ઘણું થઈ ગયું છે, પણ અમે પહેલેથી પાણી આવવા માંડ્યું ને એટલે અમે થોડુંક સાચવી લીધું, એટલે બહુ નુકસાન અમને પણ થયું છે. નુકસાન તો એમ તો એટલે મારા ઘરમાં કાંઈ છે નહીં હોય, એટલે હું શું કરું? આ ભાઈ કાલે નાસ્તો દઈ ગયા, કાલે ઉપરવાળા નાસ્તો દઈ ગયા, તો વળી કર્યો 2 ભાઈ. હવે ક્યાં જાઉં હું અટાણે? પાછું મારે કોઈ કમાવાળું નથી, હું કંઈ કામ ધંધો કરી નથી શકતી, હું માંદી છું. જો આ વખતેના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 100% કરતાં વધારે વરસાદ આ શ્રાવણ મહિનો પૂરો થતા થઈ ચૂક્યો છે. અને જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 80%, સૌરાષ્ટ્રમાં 103%, દક્ષિણ ગુજરાતમાં 110%, મધ્ય ગુજરાતમાં 100% અને કચ્છમાં અત્યાર સુધીમાં 116% કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને આ બધામાં હજુ તો ચોમાસું પૂરું થયું પણ નથી. હજી શ્રાવણ ભાદરવો આસો સુધી આપણે ત્યાં વરસાદ આવતો હોય છે. હવે આસો સુધી કેટલા વિસ્તારોમાં ક્યાં સુધી વરસાદ પડશે એની કોઈ જ ગણતરી નથી. હાલ ગુજરાતમાં પૂરની સ્થિતિને કારણે વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ચૂક્યો છે. ઘણી બધી જગ્યાએ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ઘણા બધા બસ સ્ટેન્ડ ડૂબી ચૂક્યા છે, રેલવે સ્ટેશન ડૂબી ચૂક્યા છે, ઘણી બધી ટ્રેન પણ રદ કરી નાખવામાં આવી છે. હવે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે પીએમ મોદીએ સીએમ પટેલને ફોન કરીને જાણકારી પણ માંગી છે. જોકે હજુ પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના કેટલાક ભાગોમાં કરવામાં આવી રહી છે. પણ એક મિનિટ, પ્રશ્ન તો એ જ છે કે ગુજરાતમાં શા માટે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? અને એમ પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ આગળના વર્ષોમાં આવી સ્થિતિ ગુજરાત માટે રહેશે. પણ શા માટે? તો તમને જણાવી દઉં કે જ્યારે પણ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતું હોય ને, તેની સીધી અસર યુપી, બિહાર અને પંજાબના કેટલાક ભાગોમાં થતી હોય છે. પરંતુ આ વખતેની સ્થિતિ કંઈક અલગ છે. લો પ્રેશર તો સર્જાણું, પરંતુ તેની સીધી અસર ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ. અને બીજી બાજુ યુપી, બિહારમાં તો માત્ર થોડો વરસાદ જ પડ્યો છે, એટલે કે વધુ પડતો વરસાદ હજુ ત્યાં પડ્યો જ નથી અને સીધી અસર ગુજરાતમાં થઈ, જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. હવે સમજી શકાય છે કે વરસાદે પોતાનો રૂટ બદલ્યો છે, પરંતુ આ રૂટ શા માટે બદલ્યો? અને પહેલી વખત નથી કે આ રૂટ બદલ્યો છે. અત્યાર સુધી આપણે ગુજરાત માટે તો હંમેશાથી સારો વરસાદ થતો આવ્યો છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો રાજસ્થાન છે, પંજાબ છે, નીચે મહારાષ્ટ્ર છે, છેલ્લા 2-3 વર્ષોમાં તો આ બધા જ સ્ટેટ, એટલે કે આ બધા જ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે છે, પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. આની સાથે સાથે આ વખતે ગુજરાત માટે પણ પૂરની સ્થિતિ લાવ્યું છે. હવે આ પાછળનું એક કારણ છે ક્લાઇમેટ ચેન્જ. હવામાન નિષ્ણાંતોનું માનીએ તો અત્યારે ક્લાઇમેટ ચેન્જને કારણે આ બધું જ થઈ રહ્યું છે અને આગળના વર્ષોમાં જો ધ્યાન નહીં રાખવામાં આવ્યું ને, તો આવી સ્થિતિનું નિર્માણ આગલા વર્ષોમાં પણ થતું રહેશે. ટૂંકમાં વાત કરીએ ને તો આ બધા જ માટે આપણે માત્ર માણસ જ જવાબદાર છે. સરકારનો ગમે એટલો વાંક કાઢી લેશો તો પણ માત્ર સરકારનો જ વાંક છે
એ વાત તમે સાબિત નહીં કરી શકો, કારણ કે સામાન્ય માણસનો પણ આમાં એટલો જ વાંક છે. હદ બારે નેચરલ સોર્સનો ઉપયોગ કરવો, આની સાથે સાથે પ્રદૂષણ એટલું બધું વધારે કરવું, વૃક્ષો કાપવા અને પછી આપણે જવાબદાર સરકારને ઠેરવી નાખતા હોઈએ છીએ. પરંતુ જોવા જઈએ તો સામાન્ય માણસની જવાબદારી પણ એટલી જ છે. હવે જ્યાં સુધી ક્લાઇમેટ ચેન્જ થતું રહેશે, વૃક્ષો કપાતા રહેશે, પ્રદૂષણમાં વધારો થતો રહેશે, ત્યાં સુધી જ આ બધી જ સમસ્યાનો સામનો આપણે કરવો પડશે. એટલા માટે થઈને જ્યાં સુધી આપણે સમજીશું નહીં, ત્યાં સુધી જ આપણે આવા જ વરસાદી પેટર્નના ચેન્જીસ જોતા રહીશું, પૂરની સ્થિતિનું નિર્માણ થતાં જોઈશું. એટલા માટે થઈને હવે થોડું સમજી લઈએ અને હવે કુદરત ઉપર થોડુંક આપણે રહેમ કરીએ.